આજે હવે આપણે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો શીખીશું। મિત્રો, સમૃદ્ધતાનો ગુણધર્મ સૌથી પહેલો છે। સમૃદ્ધતાનો ગુણધર્મ એટલે શું કે કોઈ પણ પૂર્ણ સંખ્યા, એટલે કે ધારો કે 5 છે, બરોબર છે, તો 5 + 8 કરીશું મિત્રો તો શું મળશે? 13। મતલબ કે પૂર્ણ સંખ્યા સાથે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે। આ ખાસ યાદ રાખજો મિત્રો, પૂર્ણ સંખ્યા જ મળશે, બરોબર છે, પૂર્ણ સંખ્યા જ મળે છે। એ જ રીતે મિત્રો બીજું શું છે કે ગુણાકારનો નિયમ છે। ગુણાકારમાં શું થશે કે ધારો કે 5 × 8 કર્યા છે, બરોબર, તો કેટલા આવે છે મિત્રો? 40। યાદ રાખો, આ ગુણાકારમાં છે, ઓલું સરવાળામાં હતું, આ ગુણાકારમાં, કે ભાઈ પૂર્ણ સંખ્યા સાથે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર એટલે પૂર્ણ સંખ્યા જ મળે છે। ધારો કે 7 × 10 કરીશું તો 70 મળશે। અહીંયા યાદ રાખો મિત્રો, માઇનસમાં કોઈ સંખ્યા મળતી નથી, મતલબ કે પૂર્ણ સંખ્યા સાથે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર એ પૂર્ણ સંખ્યા મળે છે, અને એ જ રીતે પૂર્ણ સંખ્યા સાથે પૂર્ણ સંખ્યાનો સરવાળો એ પણ પૂર્ણ સંખ્યા મળે છે। આ મિત્રો સમૃદ્ધતાનો ગુણધર્મ છે। સમૃદ્ધતાનો ગુણધર્મ બાદબાકી અને ભાગાકાર। મિત્રો, બાદબાકી અને ભાગાકારમાં આ નિયમ લાગુ પડતો નથી। કઈ રીતે? જુઓ કે 5 - 2 કરીએ છીએ તો 3 મળે છે, પણ એ જ 2 - 5 કરીશું તો મિત્રો -3 મળે છે, મતલબ કે બાદબાકીમાં આ નિયમ લાગુ પડતો નથી। એ જ રીતે જોઈએ ભાગાકારમાં, કે ભાગાકારમાં 6/2 કરશું તો જવાબ અહીંયા 3 મળે છે, બરોબર છે, પણ એ જ 2/6 કરશું તો જવાબ અહીંયા 2/6 એટલે કે 1/3 જવાબ મળે છે, મતલબ કે અપૂર્ણાંકમાં મળશે જવાબ, બરોબર છે। માટે આ ભાગાકારમાં લાગુ પડતું નથી, પૂર્ણ સંખ્યા મળતી નથી, માટે લાગુ પડશે નહીં। મિત્રો, બીજો નિયમ છે ક્રમનો ગુણધર્મ। ક્રમનો ગુણધર્મ એટલે શું કે સરવાળામાં આપણે 3 + 7 કરીએ મિત્રો, બરોબર છે, તો શું જવાબ આવશે? 10। પણ મિત્રો અહીંયા 7 + 3 કરીશું તો મિત્રો 10 જવાબ આવે છે, મતલબ કે આના ક્રમમાં કોઈ પણ જાતનો ફેરફાર કરીશું તો જવાબ તો એનો એ જ આવે છે, મતલબ 10, બરોબર। એ જ રીતે આ સરવાળા માટે હતું, બરોબર છે। એ જ રીતે ગુણાકાર માટે પણ એ જ નિયમ લાગુ પડી જશે। ગુણાકારમાં પણ ક્રમ બદલીશું, એટલે કે મિત્રો જુઓ કે 8 × 9 કરીશું તો શું જવાબ આવે છે? 72। પણ એ જ જો ક્રમ બદલી નાખીશું કે 9 × 8 કરશું તો મિત્રો જવાબ 72 જ આવે છે। મિત્રો, આ જ વસ્તુ મતલબ કે ગુણાકાર અને સરવાળા માટે આ લાગુ પાડી શકાય છે, પણ એ જ બાદબાકી અને ભાગાકાર માટે લાગુ નથી પાડતા। જેમ કે બાદબાકીમાં આપણે કરીએ કે 7 - 2 કરીએ તો 5 આવે છે, પણ એ જ બાદબાકીમાં ચેન્જ કરું તો 2 - 5 કરીશું તો -3 જવાબ આવે છે, મતલબ કે અહીંયા તમે થોડું ફેરફાર થશે તો પણ જવાબમાં પરિવર્તન આવી જશે, પૂર્ણ સંખ્યામાં માઇનસ આવે છે મિત્રો, આ ખાસ ધ્યાન રાખો। એ જ રીતે ભાગાકારમાં કરીશું કે ભાગાકારમાં 6 મિત્રો 2 કર્યા તો જવાબ 3 આવે છે, પણ એ 2/6 કરીશું તો મિત્રો 2/6 આવી જશે, એટલે કે 1/3 જવાબ આવે છે। મિત્રો અહીંયા અપૂર્ણાંકમાં જવાબ નીકળી જાય છે, એટલે કે પૂર્ણ સંખ્યા મળતી નથી। એટલે ખાસ મિત્રો યાદ રાખો, પૂર્ણ સંખ્યામાં સરવાળા અને ગુણાકારમાં આ ક્રમનો નિયમ લાગુ પડે છે, જ્યારે બાદબાકી અને ભાગાકારમાં આ નિયમ લાગુ પડતો નથી। મિત્રો, ત્રીજો નિયમ છે જૂથનો ગુણધર્મ। જૂથના ગુણધર્મમાં કેવું છે મિત્રો, ધારો કે 7 + 8 + 9 કરીએ છીએ મિત્રો। હવે અહીંયા જૂથના ગુણધર્મમાં કેવું છે મિત્રો, સૌથી પહેલા 7 + 8 કરીએ એટલે કે મિત્રો આવે છે કેટલા? 15 મળશે, અને 15 + 9 કરો તો મિત્રો 24 આવે છે। જો આ રીતે પહેલા 7 + 8 કરીએ તો પણ જવાબ 24 આવશે, અને બીજું એવું કરીએ મિત્રો કે 7 + 8 + 9 છે, તો આપણે પહેલા 8 + 9 લઈએ તો શું થાય? તો 7 + 17, તો મિત્રો 17 ને 7 24, અહીંયા પણ 24 મળે છે મિત્રો, અહીંયા પણ 24 મળે છે, મતલબ કે સરવાળામાં તમે જૂથ ગમે તે લઈ લો પણ જવાબ તો એક જ મળે છે। આ જ નિયમ ગુણાકાર માટે પણ લાગુ પડે છે। ધારો કે અહીંયા 5 × 3 × 2 કર્યા છે
તો સૌથી પહેલા આપણે 5 ગુણ્યા 3 કરીએ તો 5 તરી 15 ગુણ્યા 2 તો 15 દુ 30 આવશે મિત્રો. હવે આ જ જૂથ બન્યું છે, જે 5 અને 3 નું જૂથ બન્યું છે એ આપણે બીજું જૂથ બનાવીએ કે 5 ગુણ્યા 3 ગુણ્યા 2. હવે મિત્રો 3 ગુણ્યા 2 નું જૂથ બનાવીએ છીએ તો શું થશે? 3 દુ 6 એટલે કે 5 6 30. મિત્રો અહીંયા પણ 30 જવાબ આવશે, અહીંયા પણ 30 જવાબ. મતલબ કે જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. અને મિત્રો ખાસ યાદ રાખો, આ નિયમ માત્ર સરવાળા અને ગુણાકાર માટે લાગુ પડે છે. આ નિયમ ફરીથી બાદબાકી કે ભાગાકાર માટે લાગુ પડતો નથી. મિત્રો હવે શીખવાનું છે ગુણાકારનું સરવાળા પર વિભાજન. એટલે કે જો એક દાખલો હું લખું છું, 7 ગુણ્યા કૌંસમાં આવે છે 5 વત્તા 3. મિત્રો યાદ રાખો, અહીંયા ગુણાકાર છે અને અહીંયા સરવાળો છે, બરોબર છે? ગુણાકારનું અહીંયા સરવાળા પર વિભાજન થશે. તો અહીંયા મિત્રો શું કરવામાં આવે છે કે બે જૂથ બને છે. પહેલા 7 ને 5 વડે ગુણવામાં આવે છે અને બીજી વખત 7 ને 3 વડે ગુણવામાં આવે છે. આ મિત્રો બે જૂથ બન્યા છે અને આ બંને જૂથોનો સરવાળો કરવામાં આવે છે. અહીંયા ગુણાકાર છે માટે અહીંયા મિત્રો સરવાળો થાય છે, કેમ કે અહીંયા આપણે સરવાળો કરીએ છીએ. આ વિભાજનનો નિયમ છે મિત્રો. હવે જો 7 50 35 અને વત્તા 7 તરી 21. મિત્રો આ સરવાળો કરો તો કેટલો આવે છે? 56. 35 વત્તા 21 કરશો તો 56 આવશે. અને જો મિત્રો સીધું કરો છો તમે કે 7 ગુણ્યા 5 અને 3 કેટલા થશે? 8. તો 7 ગુણ્યા 8 કરશો તો પણ મિત્રો 56 જ જવાબ આવે છે. જ્યારે મોટી રકમના દાખલા હોય ત્યારે આ વિભાજન સૌથી ઉપયોગી રહે છે મિત્રો. મિત્રો સરવાળાની તટસ્થ સંખ્યા અને ગુણાકારની તટસ્થ સંખ્યા, આ બે વિશે આપણે જાણવાનું છે. તટસ્થ સંખ્યા એટલે શું મિત્રો? આ યાદ રાખો. તો એવી સંખ્યા જે સંખ્યાના હોવાથી સરવાળામાં અથવા ગુણાકારમાં કોઈ ફરક પડતો નથી. એટલે કે મિત્રો જો 5 ની અંદર સરવાળો કરીએ તો એવી કઈ સંખ્યા મૂકીએ કે જવાબ 5 નો 5 આવે. હવે મિત્રો તમારે વિચારવાનું છે 5 માં એવી કઈ સંખ્યા ઉમેરશું? તો આપણે શૂન્ય ઉમેરીએ તો જવાબ 5 આવે છે. એ જ રીતે જો અહીંયા જોઈએ તો 5 ની અંદર એવો કઈ સંખ્યા વડે ગુણાકાર કરીએ તો જવાબ 5 જ આવે. તો મિત્રો અહીંયા 5 × 5 થાય એટલે 1 કરીએ છીએ. તો જે આ શૂન્ય છે એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે અને 1 છે એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા મિત્રો છે. આ બે સંખ્યા ખાસ યાદ રાખજો. સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 છે અને ગુણાકારની તટસ્થ સંખ્યા 1 છે. મિત્રો હવે આપણે બે દાખલા ગણીશું. પહેલો દાખલો છે વિભાજનનો ઉપયોગ કરીને 12 ગુણ્યા 35 લખવાના છે. મિત્રો 12 ગુણ્યા 35 એટલા માટે વિભાજનનો ઉપયોગ કરવો પડે કે જેનાથી આપણો દાખલો સરળ બને. હવે મિત્રો જોઈએ કે 12 ગુણ્યા 35 છે. હવે મિત્રો જો જે રકમ 10 ની નજીક હોય એ રકમને આપણે વધુ પ્રેફર કરશું. તો આપણે 12 જોઈએ તો 12 સૌથી વધુ નજીક છે. તો આપણે શું કરશું? 10 વત્તા 2 કરીશું અને ગુણ્યા 35 કરીશું. હવે બરોબર છે. અહીંયા વિભાજનનો નિયમ લાગુ પડશે તો શું થશે મિત્રો? 35 ગુણ્યા 10 અને વત્તા અહીંયા આવશે 35 ગુણ્યા 2. મિત્રો અહીંયા જવાબ જુઓ. ફરી અહીંયા આગળ આવશે 35 ગુણ્યા 10 નો જવાબ શું આવે છે? 350 વત્તા 35 ગુણ્યા 2 નો જવાબ આવે છે મિત્રો 70. હવે આ બંનેનો સરવાળો કરીશું મિત્રો તો આપણે મળે છે 420. મિત્રો આવું જ આપણે અહીંયા 30 + 5 કરીને પણ કરી શકીએ છીએ. જે વસ્તુ આપણને સરળ લાગે એ રીતે આવા વિભાજનનો નિયમ લાગુ પડી શકીએ છીએ. બીજો દાખલો છે એ પણ એવો જ છે મિત્રો, પણ અહીંયા પહેલેથી વિભાજનનો નિયમ આપી દીધો છે. અહીંયા સરળ બનાવવાનો છે આપણી ભાષામાં. હવે જો મિત્રો 2 માં 26 126 બે વખત આવે છે, બરોબર? વચ્ચે વત્તા છે તો આપણે મિત્રો શું કરશું? 126 એક વખત આવે. આને સામાન્ય નિકાલે કહેવાય. અને ગુણ્યા અહીંયા વચ્ચે લખીશું શું? 55 + 45. કેમ 55 + 45 લખ્યા? તો મિત્રો આમાંથી 126 સામાન્ય નીકળ્યા તો વધ્યા 55. આમાંથી પણ 126 સામાન્ય નીકળ્યા તો વધ્યા 45. એ બંને અહીંયા મૂકીએ છીએ આપણે. આ બંને રકમોને આપણે બહાર નીકાળી દીધી છે. તો વધે છે 55 અને 45 અને વચ્ચે વધે છે
સરવાળાનું નિશાન, તો જે આપણે અહીંયા કરી દીધું છે. હવે મિત્રો આપણે 126 ગુણ્યા આનો સરવાળો કરવો છે. 55 વત્તા 45 કેટલો થશે મિત્રો? 100. તો શું થશે? 126 12,600 આપણને જવાબ મળે છે. મિત્રો યાદ રાખો, જો આપણે આ રીતે કરવા ગયા હોત તો આપણને ઘણી તકલીફ પડત અથવા ગુણાકાર બહુ અવઢવ્યો થઈ ગયો. એની જગ્યાએ આપણે આ નિયમનો ઉપયોગ કર્યો વિભાજનનો, તો તરત જ આપણને જલ્દી રકમ મળી ગઈ છે. જવાબ